નમસ્કાર મિત્રો, બ્લડના આ 5 રિપોર્ટ કરાવીને તમે તમારા આરોગ્યનું સ્ટેટસ જાણી શકો છો. જેમાં પ્રથમ છે CBC, જેની અંદર તમે તમારા લોહીની ટકાવારી, બ્લડની અંદર રહેલું કોઈ પણ ઇન્ફેક્શન અથવા તો લોહીને રિલેટેડ કોઈ પણ રોગની માહિતી પ્રાથમિક ધોરણે મેળવી શકો છો. બીજું છે સીરમ ક્રિએટિનિન, જેની અંદર તમે તમારા કિડનીનું હેલ્થ સ્ટેટસ જાણી શકો છો. કિડનીના આમ તો મુખ્યત્વે 10થી વધારે રિપોર્ટ્સ આવતા હોય છે, પણ સીરમ ક્રિએટિનિન જો નોર્મલ આવે તો બીજા 10 રિપોર્ટ કરાવવાની જરૂર પડતી નથી. ત્રીજું છે લિપિડ પ્રોફાઇલ, જેની અંદર તમે તમારા શરીરમાં રહેલી ચરબી કે કોલેસ્ટ્રોલનું લેવલ જાણી શકો છો. ચોથું છે SGPT, જેના દ્વારા તમે તમારા લીવરનું સ્ટેટસ જાણી શકો છો. લીવરના મોટા ભાગે 10થી 15 ટેસ્ટ આવતા હોય છે, પણ જો SGPT નોર્મલ હોય તો બીજા રિપોર્ટ કરાવવાની મુખ્યત્વે જરૂર પડતી નથી. અને પાંચમું છે HbA1c, જે ગ્લુકોઝનું તમારું 2 થી 3 મહિનાનું એવરેજ સુગરની માહિતી આપે છે, જેના ઉપરથી નક્કી થાય છે કે તમે ડાયાબિટીક છો કે નહીં. આભાર.